જીનલ રાઠોડ આવી જાઓ, ફર્સ્ટ રૂમ આવી જાઓ. જીનલ રાઠોડ, ભક્તિ લોડાયા, નિયતિ જેઠવા. ફર્સ્ટ રૂમ આવી જાઓ. પલ પટેલ. G12 પલ પટેલ. કામથી વૈદ્યનાથ મહાદેવનું દૈરું હશે તો અડધો ગારું દૂર, પણ વચ્ચેનું જંગલ એની દૂરતા વધારતું. હવે તો ગામની ઝાંપેથી દૈરાનું શેખર ને ઉડતી પગવી ધજા સ્પષ્ટ દેખાય છે. વૃક્ષોની આડસ દૂર થઈ છે ને તે સાથે ભયનો કુટતાનો રોમાંચ પણ નષ્ટ થયો છે. મહાદેવ પણ સુધરી ગયા છે. આજુબાજુ બાબાએ સુધરેલી દુનિયામાં ફૂલઝાડ ઉગાડ્યા છે. સ્મશાનમાં પીડા કરતા અને ચિતા ભસ્મલેપથી શોભતા હર હવે તો અહીં આરસની ફરજબંધીવાળા નિવાસસ્થાનમાં વસે છે. અકળાતા હશે ખરા કોઈ વાર અહીંથી નજર કરો એટલે જૂનું રાજગઢ ને મંગલેશ્વર મહાદેવના મંદિરનું ખંડિર દેખાય. એકવાર અહીંના જંગલમાં રાતે શાહુડીનું રુદન સંભળાતું. દિવસે ચાળામાં આરામ કરતા શિયાળવા જોવા મળતા. શાહુડીના પીછા વેરાયેલા દેખતા. રાની બિલાડા ફરતા. આજની પેઢીને તો એની વાત પણ પરિકથા જેવી કાઢેલી લાગે છે. ફળિયામાં રાતે એકાએક કૂતરા ટપ ટપ પગલા પાડતા ઝાંપા સુધી જાય ને બસવા માંડે. દાદા વહેલી સવારે ઉઠી શૌચ માટે પસાયતામાં થઈ જંગલમાં જાય ત્યારે વાળ કાઢી લાવે કે રાતે થાણા પાછળના રસ્તેથી વાઘ નદી ભણી પાણી પીવા ગયેલો. એના મોટા પગલા ધૂળમાં પડેલા. કૂતરા એટલે જ બસતા હતા. થેન્ક યુ. જીનલ રાઠોડ. G12 એકવાર આગ્રાના એક ધર્મ અભ્યાસી વૃદ્ધ રસિકે મને પૂછ્યું, તાજમહેલમાં તમે શું જોયું? મેં તરત જવાબ આપ્યો, એની સંસ્કારી સાદાઈ અને અલૌકિક સંયમ. એમણે સંતોષની મુદ્રાથી કહ્યું, બસ વધારે કહેવાની જરૂર નથી, એમાં બધું આવી જાય છે. સંગેમરમરના પગથિયા ચડી ઉપર ગયા પછી એક છાપ મન પર પડે છે. આ રોજો નથી, એક રસિક સમ્રાટનું ગંભીર દુઃખ અહીં થીજી ગયું છે. એની દિવાલો પર સૌંદર્ય કોતર્યું નથી, પણ પ્રેમ વિરહ ફૂટી નીકળ્યો છે. રોજાની ચારે બાજુની જમીન ઉપર પથ્થરનો ગાલીચો પથરાયો છે. લાલ ધરતી અને ધોળી રેષાઓ એ પણ આખા વાતાવરણને અનુકૂળ છે. પ્રદક્ષિણા કરતા કરતા પેલી પાર જઈએ એટલે મરણનું દુઃખ અને નિરાશા ધોઈ કાઢવા યમરાજની બહેન કાલિંદી ઊભી જ છે. કેટલી વાર આમ તેમ ફર્યો હોઈશ, પણ એકાએક અંદર જવાનું મન થાય જ નહીં. પુષ્પગુચ્છ સમીને ઇમારત ચારે બાજુએથી અનેક વાર નિહાળી. દરવાજાઓને જાળીઓ દૂરથી જોયા. તડબૂચ ખાતી વખતે અંદરનો બિયા વગરનો સરસ લાલ ગરહ છેલ્લો ખાવા માટે રાખવાનું જે મન થાય છે, તેમ બહારનું દ્રશ્ય ધરાઈને જોયા પછી જ અંદર જવું એ મન સાથે કર્યું હતું. ધન્યવાદ. ભક્તિ લોડાયા. G12 ભક્તિ લોડાયા. અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. મારા બાળપણના ભેરુઓ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું. અમે બધા ભેરુઓ એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજાવી દીધાનો આનંદ લેતા. મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો. એના લુગડામાંથી તો ગાય, ભેંસ અને બકરાની વાસ જ આવતી અને એના નાકમાંથી તો દ્રવ્ય સતત ટપકતું જ હોય. પણ ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નથી. એ ઝીણો સ્ટેચ્યુ કરવામાં ભારે ઉસ્તાદ હતો. એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કરવાનો મોકો જ મળતો નહીં. ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા, પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં. એક
ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. શેરીમાં ભેગા થયેલા લોકો ઉચ્ચક જીવે આ કંપાની છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ અમે નીચે ઉતાર્યું. અમારા બધા ભીરુઓની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો. સરસ. નિયતિ જેઠવા. હવે G13 ગ્રુપ તૈયાર છે. G13 આગળ આવી જાઓ ફર્સ્ટ રોમાં. G12 નિયતિ. ઝીણીમાને દીવાબત્તી કરવાની ભારે રોષ. દિવાળીના દિવસોમાં કોઈના ઘરમાં અંધારિયું જોઈ જાય તો ઝીણીમા તરત એ ઘરમાં દોડી જાય અને કહેવા લાગે, તમારા ડાચામાં અંધારું ભરીને શું બેઠા છો? હાલો ઊભા થાઓ, અવર થઈ ગયું છે. સંધ્યા ટાણે મેં ઝીણીમાને કાયમ ઓસરીમાં બેસીને પાણસ સાફ કરતા કે દીવીની વાટ સતી કરતા જોયા છે. ગોબર ઝીણીમાનો એકનો એક દીકરો હતો. અમે બધા એને ગોબરો કરી બોલાવતા. અમારાથી ઉંમરમાં એ ઘણો મોટો હતો, પણ દિવાળી આવવાની હોય ત્યારે અમારી સાથે ભળી જતો. શેરીના નાકા ઉપર ખોબા જેવડી કરિયાણાની દુકાન ચલાવતો હતો, એટલે અમને ટાબરિયાઓને ગોબરાનું ભારે આકર્ષણ રહેતું. ગોબરો પોતાની દુકાનમાં પેપરમિન્ટની બરણી ભરતો હોય ત્યારે અમે મુગ્ધા ભાવે રીતસરની લાડ પાડતા ઊભા હોઈએ. આ ગોબરો દિવાળીના છાપા પાડવામાં એકો ગણાતો. દિવાળી આવવાની હોય એ દિવસોમાં એ ચિરોડી ખાંડવા બેસી જાય. ગાયના છાણથી આંગણું લીપવામાં લાગી જાય. બજારમાંથી પોટાશ લાવી સિગારેટના ખોખાની સોનેરીઓની ગોળીઓ વાળવા બેસી જાય. ગોબરાની આ બધી પ્રવૃત્તિઓ અમે બધા હાથ અટકાવ બની રહેતા. ગોબરો તો દેખાવામાં બેઠી દાડી ન હતો, પણ કામકાજમાં ભારે રણકો. G13 ગ્રુપ. દિશા દાડી. આજે હું તમારી સમક્ષ જ્યોતિન્દ્ર દવે રચિત રંગતરંગમાંથી એક પ્રસંગનું વાંચન કરીશ. હિસાબ. પાકીટમાં હવે કંઈ રહ્યું નથી. એકલું પાકીટ પોતે બાકી રહ્યું છે, અને હવે કોઈ માંગનાર આવશે તો એ પણ બાકી નહીં રહે એમ લાગે છે. અરે, એમ તે હોય તે આટલો ખર્ચ શેમાં થયો? ઘણી વસ્તુમાં થયો. એક જ ઠેકાણે બધો પૈસો નથી ખર્ચી નાખ્યો ને? હા, પણ હિસાબ હશે ને? હિસાબ? હા, તમે હિસાબ લખ્યો હશે ને? ના, મેં હિસાબ નથી લખ્યો. ત્યારે લખી કાઢો ને શેમાં શેમાં ખર્ચ થયો તે સમજાય તો ખરું. હવે જવા દે ને. હિસાબ લખીએથી કઈ ખર્ચાઈ ગયેલા પૈસા આવવાના છે? ઉલટું ખર્ચની રકમ જોઈને જીવ બળશે. પણ હિસાબ રાખ્યા વગર તે કઈ ચાલે? આટલો વખત ચાલ્યું ને હવે કેમ નહીં ચાલે? ના, એમ તો દેવાળું નીકળે. તે હિસાબ રાખનારાઓ દેવાળું નહીં કાઢતા હોય એમ? ઉલટું હિસાબ રાખનારાઓ જ દેવાળું કાઢે છે. દેવાળું કાઢવા માટે તો ખાસ હિસાબ રાખવો પડે. તમને જેમાં ને તેમાં મજાક જ સૂઝે છે, પણ હવેથી દરરોજ હિસાબ રાખવો પડશે. અત્યારે ને અત્યારે સંભાળીને લખી કાઢો, પછી ભૂલી જવાશે. થેન્ક યુ. અંકિતા ચીકલિયા. ત્યાર પછી હર્ષિદા વાલિયા. G13 ગ્રુપ. ચેખલિયા અંકિતા. કલ્યાણી દેશમુખ રચિત દીકરી ઘરનો દીવડો. દીકરી એટલે પ્રેમનો સાગર. એ સૌને વાલી લાગતી હોય છે. ઈશ્વરી દીકરીઓમાં જન્મથી જ મમતા છલોછલ ભરીને આપી હોય છે. જો ઘરમાં મોટી પુત્રી હોય તો તે આપમેળે જ માતા પિતાની અડધી જવાબદારી ઉપાડી લે છે. નાના ભાઈ બહેન માટે એક માતા જેવી બની જાય છે.
દીકરી જેટલા ત્યાગ આપે છે એટલું કોઈ નથી આપતું. પરિવારના સદસ્ય કહે, હવે તું મોટી થઈ ગઈ છે, તારા લગ્ન થઈ જવા જોઈએ. આવા શબ્દ બોલીને ઘરના ખૂબ જ મહત્વ સદસ્યને એક અજાણ્યા વ્યક્તિના હાથમાં સોંપી દે છે અને દીકરી એ ઘરને સ્નેહ, પ્રેમ અને સંસ્કાર શીખીને બીજા ઘરમાં પ્રેમ અને સેવાનું અજવાળું કરે છે. એટલે કહેવાય છે ને, દીકરી ઘરનો દીવડો, જ્યાં હોય ત્યાં હાસ્ય, ઉલ્લાસ અને ઉત્સાહનો ઉજાસ પાથરી દે છે. દીકરી તમારી એવી પૂંજી છે જેને તમે ભલે પારકી થાપણ માનતા હોય, પણ તે ક્યારેય પોતાના મા બાપનો પ્રેમ અને તેમના પ્રત્યે પોતાનું કર્તવ્ય ભૂલતી નથી. જન્મ દેવા માતા જોઈએ છે, રાખડી બંધાવવા બહેન જોઈએ છે, લાડ કરાવવા દાદી જોઈએ છે, પણ આ બધા માટે પહેલા તો એક દીકરી જોઈએ છે ને. પ્રાઉડ ઓફ યર ગર્લ એન્ડ વુમેન. અને આ બધી જ દીકરીઓ બેઠી છે. દીકરી વાલનો દરિયો. હર્ષિદા વાણિયા. G13. આજે હું તમારી સમક્ષ જ્યોતિન્દ્ર દવે રચિત ગુલામ ડોશીમાંથી પ્રસંગનું વાંચન કરીશ. મારા માતા તે કાળે જીવતા હતા, 90ની નજીક પહોંચ્યા, પણ થાક્યા વગર ઘરના પરચોણાનું કામ કુટુંબીઓને વિરોધ છતે કરે જતા. તારું નખો જ જાય રે ડોશી, તારા પોતાના ઘરનાને બધાને તો વળાવી ચૂકી, તે હવે છોકરાને મારી નાખો છે. ટુવાલ ઘસીને એને છોડી નાખ્યો. અભાંગણી જોતી નથી, છોકરો કેટલો લાલ થઈ ગયો છે. માજી તમને પગે લાગુ, પણ આમ દાડે કદાડે કડવું ન કહેતા હતો, પણ છોકરાને આવી રીતે ઘસી નાખો તો આવું લગભગ રોજ થતું. હું મોટો થયો એટલે આ ક્રિયાની ઇતિશ્રી થઈ. થોડા મોટા થયા એટલે હોળીના દિવસોમાં મહોલ્લાના છોકરા વાંસની દોરડી મદદ વડે ઠાઠડી બનાવતા, તેમાં ઘાસ નાખી માનવ આકૃતિ જેવી રચના કરી ઉપર વસ્ત્રોનું કપડો પાથરતા. ચાર છોકરે એને ખભે ઉચકી ગુલાબ ડોશીના નામની કોક મૂકતા. ઓરે મારા ગુલાબ ડોશી, તમને એકાએક શું થઈ ગયું? ઠાઠડી પાછળ છોકરી ચાલતી, એમ કહીને એના નામની છાજ્યા લેતી. અસ્તુ. કૌશલ ખત્રી. ત્યાર પછી વીતી બેલેટ. આજે હું તમારી સમક્ષ પીતાંબર પટેલ રચિત અંજણ પાણીમાંથી પ્રસંગ વાંચન કરીશ. ડોશી, તમે નકામા જગ પકડીને બેસી રહ્યા છો. પૂરીને નહીં વેચો તો ખવડાવશો શું તમારું કપાળ? અમને કઈ ઢોર દાવલા હતા તે વેચી દીધા? સમો તો ઓળખવો જોઈએ ને, છપનાએ આટી જાય એવો તો કાળ પડ્યો છે. શેમાં લીલું પાંદડું એ નથી, પછી ઢોરને શું ખવાડી જેવાડવા? ખેડૂતનો તો ઢોર છકડામાં બરાબર છે, પણ શું કરે? છૂટકો જ ન હોય ત્યાં તો શું કરું? પૂરીને વેચી દઉં? સુરત ડોશી વારંવાર એનો એ જ પ્રશ્ન પૂછતા હતા. ડોશી, આજે નહીં વેચો તો કાલે વેચવી પડશે, અને જો જપ કરીને બેસી રહેશો તો પૂરીને ભૂખી મારી નાખશો. મૂંગા ઢોરના નેહાખા લેવાથી શું ફાયદો? પણ આ રોયા કું જાણે પૂરીને ક્યાંય લઈ જાય ત્યાં કસાઈવાળા જઈને વેચી દે તો? એ તો જેનું કરમ. આપણે તો કાંઈ જાણીને કસાઈને નથી વેચતા ને. પછી આગળ પાછળ કોણ જોવા બેઠું છે? આમ ને આમ વિચાર કર્યામાં રહી જશો તો એક દાડે મફત હાલવા નીકળશો તો એ કોઈ ભૂરીનો અછોડો નહીં પકડે. એમ સમજો કે 2 પૈસા મળશે તો તમે મુઠ્ઠી દાડા ભાળશો. ડોશીને આ પ્રમાણે ખૂબ સમજાવ્યા એટલે એમણે હા પાડી. પણ હા પાડીને આવ્યા પછી હૃદયના ઊંડાણમાંથી એક સૂર નીકળતો હતો, ના ના, મારે ભૂરી નથી વેચવી. અસ્તુ. વિધિ પલક. ત્યાર પછી G9 ગ્રુપ તૈયાર. G9 આ વિધિ. G13. આજે હું તમારી સમક્ષ જ્યોતિન્દ્ર દવે રચિત ખોટી 2 આનીમાંથી પ્રસંગનું વાંચન કરીશ. ચા પીવાની સામાન્ય ઈચ્છા તો મને હંમેશ રહે જ છે, પરંતુ હૃદયના ઊંડાણમાંથી ચાનું કુકર ન મૂકે ત્યાં સુધી પૈસા ખર્ચીને રેસ્ટોરન્ટમાં ચા પીવા હું બનતા સુધી જતો નથી. છતાં આ પ્રસંગે હું એવા કુકરની વાટ જોયા વગર
પાડી. બે ખરા આના વચ્ચે ખોટી બે આને મૂકીને મેં એને આપી ને રોગ ભેદ ચાલવા માંડ્યો. એ મિસ્ટર, એણે મને બૂમ મારી. આશ્ચર્ય પામતો હોઉં એવી રીતે હું પાછો ફર્યો. કેમ? મેં પૂછ્યું. એ નહીં ચલેગી કહી એણે બે આપી, બે આની પાછી આપી. કેમ? અસ્તુ. કિરણ રાઠોડ. જી ઠાકુર, આજે હું તમારા સમક્ષ અનિલ વ્યાસ દ્વારા રચિત છેડા છૂટાનો એક લાગણીભર્યો પ્રસંગ રજૂ કરું. ત્રીજા દિવસે હોમવર્ક ન બતાવ્યું એટલે શિલ્પા ટીચર આખા પીડા હતા એની નજીક બસ્યા. રોજ નવા નવા બહાના કાઢે છે. હોમવર્ક કેમ નથી લાવ્યો? બોલ. આખો ક્લાસ એની સામે જોઈ રહ્યો. ખાસ તો પારેખ અને નિશાન એટલે શરમનો પાર ના રહ્યો. આ બેન્ચ મોટી થઈ જાય ને પોતે પાટિયા પાછળ સંતાઈ જાય તો કોઈ બી આ રીતે તાકી ના શકે. પણ ત્યાં સુધીમાં શિલ્પા ટીચરે એના વાળ ઝડપી લીધા. પૂછો તો જુઓ નાયક સાહેબ, કહેતા બીજા હાથ એનો કોલર ખેંચી આંગળીઓ લગાવતા બટન ખોલવા જેવું કર્યું. આજે તો તારા કપડાં ઉતારી સ્કૂલમાં પહેર્યું. રોજે રોજ બહાના 3 દિવસથી જોઉં છું. એને મમ્મી યાદ આવી. આવી રીતે જ પપ્પા એના વાળ પકડીને થયું. મારી મમ્મી ડાયવોર્સ લેવાનું છે એટલે હું હોમવર્ક આંખો સામે પપ્પાનો કાળઝાળ ચહેરો રોકાયો. કાલે જ પપ્પા મમ્મી વચ્ચે ફરી ઝઘડો થયો. મમ્મી જોર જોરથી બૂમો પાડતી હતી ને પપ્પા એનું મોઢું ઢાંકતા. એને પણ મમ્મી બરાબર ફાઇટિંગે ચડી. પપ્પાની ગોગે વળી. G9 ગ્રુપ. ચૌહાણ તન્વી. જાનવી નામ છે. પછી મોરબિયા હમિતા. હવે ત્રણ જાનવી ચૌહાણ. અંતકાળમાં ઝડપથી આગળ વધવાનું મુશ્કેલી હતું. બે હાથ આગળ લંબાવી રાખી પગની ઢસડાથી ચાલે વરસ સાવધાનીથી આગળ વધ્યો. એના કાન ગુફાની છતમાં ગુંજી રહેલા વિધિમંત્રો પર મંડરાયેલા હતા. 10 ફૂટ આગળ જતા એના પગમાં અશુભ અથડાઈને અટકી ગયો ને નીચે વળી અથડાયેલી વસ્તુના હાથમાં તુમડાનું કોઈ એક પાત્ર અને તેની ખાતરી થતાં સાચવીને એક બાજુ મૂકી દીધું અને આગળ વધ્યો. જમણી પડખે ગુફાના એક ભાગનો છેડો આવ્યો હોય એ ભેજવાળી શિલાનો સ્પર્શ થયો. ડાબી તરફ હાથ લંબાવતા ખ્યાલ આવ્યો કે એ તરફ પણ વર્તુળાકાર છેડો થયો છે. શું કરવું એ વિચારમાં થોડી વાર માટે ગતિ થંભાવી ઊભો રહી ગયો. આંખની સામે કેવળ ગાઢ અંધકાર. અચાનક એને વિચાર આવ્યો કે ગુફાના અંદરના ભાગમાં ડાબી અને જમણી બાજુના છેડાઓનો અંત આવે છે. તેમ સામેની બાજુ પર કાળા ડિબાંગ કાઢવેલ પથ્થર શિલા બનાવેલી સામેની છેડાની દિવાલ પણ આવતી હશે. સાવધાનીથી 15 ડગલા આગળ શિલા આવી. પોતે જેને અંધકાર્યો છેડો માંગે છે. મોરબિયા હર્ષિતા. મારો કોડ નંબર G9. મારું નામ હર્ષિતા મોરબિયા. જવું હોય તો તારી જોખમદારી ઉપર જા. સરદારને એટલું જ કહ્યું ને પછી કુંતીએ પિતાને મળવા શા માટે જાય છે? આ વાત સાંભળીને ના માંગતા હોય એમ કામમાં પોરવાઈ ગયા. મારી જોખમદારી ઉપર જાઉં છું બહેન. કુંતી બિલકુલ દબાયેલા અવાજે જાણે કે ભીખ માંગતી હોય બોલી. પણ કહું છું સાથે કોઈને મોકલશો? સરલાબેને પેન ટેબલ પર મૂકી ચશ્મા ઉતાર્યા અને જરી ગોટ ચવાડ્યા. કોણ આવે છે તારી સાથે? તારા દુર્વસ જેવા બાપ પાસે. પછી કડવી મજાક કરતા હોય એમ પૂછ્યું. બોલ, હું આવું? તમે આવો તો બહુ સારું. કુંતી રાજી થઈ ગઈ. મારા કરતાં એમની સાથે વધારે સારી રીતે વાત કરી શકશો. વળી તમને ઓળખે છે, તમારી થોડો ડરે પણ છે. એ તો દહાડે ફોન સંભાળીને કેવા ડરે છે. એમ વાત સાચી હતી. બાપુજીએ સરલાબેનને ટૂંકારો જ કરવો બાકી હવે કડીના કરી નાખ્યા હતા. સરલાબેનનો ચહેરો પણ તમતમી ગયો હતો. હરિસ્વાદ સ્વામી હાજર હોવા છતાં ગુસ્સા આમાં આવશે કોણ પછાડ્યો હતો અને કહ્યું હતું એવો હલકો માણસ નથી. સિમરન કોરડિયા. અને ત્યાર પછી નિયતિ. રવિવારની સાધનામાંથી દેવબાબા ઉઠ્યા અને કાલ મંદિરની બહાર નીકળ્યા કે શાંતા અને લક્ષ્મી સામે જ ઊભી
પાસેથી સ્વર જવાબતો આવતો આ સ્થિતો હતો. સ્થિત હતી ગમે તેટલો ભૂખ પ્રાપ્ત ભક્ત હોય તો પણ પ્રશ્ન માટે સામે ચાલીને કાળી મંદિર પાસે ન જાય. આ વાત જાણવા છતાં શાંતા લક્ષ્મીને લઈને સામે ગઈ અને ખોળા પાથરી બાબાની ચરણોમાં ઝૂકી પડી. દયા અને નાનો ધનરાજ દૂર ઊભા રહી આ દ્રશ્ય જોતા હતા. બાબાએ તરત નીચે નમી શાંતાને અટકાવી કહ્યું, હા હા બેન, તું આ શું કરે છે? તું મારા ચરણોમાં, ભાઈના ચરણોમાં? નિયતિ. પ્રત્યેક ઘડિયાળમાં પોતપોતાના કર્તવ્ય હોય છે. દરેકને દેખાવ અને સ્વભાવ જુદા જુદા હોય છે. જોનારાનો હૃદય ભાવ પણ જુદા જુદા ઉત્પન્ન કરે છે. કેટલી નાની નાની બાલિકાઓ જેવી સરળ અને નાજુક દેખાય છે. કોઈ યુવાનથી મસ્તીથી ભરેલી, તો કોઈ ભેર ને ઠાવકા ઘોડા, તો કેટલી મરવા વાગે જીવતી હોય એવી વૃદ્ધાશ્રમી પણ દેખાય છે. કોઈ આપણી નજર આખી વખત ખેંચી રાખે એવી હોય છે, તો કંઈક એની સામે જોવું મન ના થાય એવી પણ હોય છે. કોઈક લજ્જાવે એવી પણ હોય છે, તો કોઈ શોધ ઉત્પન્ન કરે એવી પણ હોય છે. ઘણા વખત પર અમારા ત્યાં એક મોટી ઘડિયાળ હતી. ગરીબ, ગંભીર, પહોળી, દમદાર એવી એક ઘડિયાળ. રણકોણ પણ એવો જ ભવ્ય અને ગંભીર હતો. સાંભળનારને પણ બે જોડી થંભી જતો. અમારો નોકર એ ઘડિયાળવાળા ઓરડામાં જતા ગભરાઈને અને એનો ટોળકો સાંભળીને થોડી વાર શૂન્ય મને બની જતો. મેં એને એક વખત પૂછ્યું, અલા, તું આ ઘડિયાળ જોઈ કેમ આટલો ગભરાઈ જાય છે? મેં એને ઘડિયાળ દેખીને મારી સાસુ સંભળાઈ આવે છે એણે જવાબ દીધો. હે, સાસુ સંભળાઈ આવે છે?